ટ્વેલ્થ ફિઝિક્સ ચેપ્ટર 11 વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ એમાં સ્વાધ્યાયનો 11.1 દાખલો. સૂત્ર આવડે તો દાખલા આવડે. 6 માર્કનું વેઇટેજ છે. જોઈએ શું આપેલું છે એ જુઓ. હવે આની અંદર જે આપણને રજૂઆત કરેલી છે બરાબર એ કંઈક આવી છે કે 30 કિલો વોટના ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતા ક્ષ-કિરણોની મહત્તમ આવૃત્તિને એફ વડે દર્શાવાય. લઘુત્તમ તરંગ લંબાઈ જેને લેમ્બડા વડે દર્શાવાય. વી બરાબર 30 કિલો વોલ્ટ, 30 ગુણ્યા 10 ની 3 ઘાત એટલે 3 ગુણ્યા 10 ની 4 ઘાત વોલ્ટ થયું. હવે અહીંયા આપણને એમ કીધું છે કે આની ગણતરી કઈ રીતે કરવી, બરાબર છે. હવે ખાસ યાદ રાખીએ, ઉર્જા હંમેશા ઇલેક્ટ્રોન વોલ્ટમાં હોય, બરાબર. તો તમે સીધું આ સૂત્ર મૂકી શકો છો, E બરાબર HF ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે EV 0, અથવા આને તમે EV પણ કહી શકો. તમારે F ગણવું છે તો તમે અહીંયા છે EV છેદમાં શું મૂકી શકો, H મૂકી શકો. આ જ સૂત્ર મૂકવાનું છે. એની કિંમત તમને ખબર છે કેટલી થાય, 1.6 × 10⁻⁹. V તમને આપેલું છે 3 × 10⁴ એટલે 3 × 10⁴. બાય H ની વેલ્યુ તમને ખબર છે 6.63 × 10⁻34 એટલે તમને અહીંયા છે ફ્રીક્વન્સી મળે. આ ફ્રીક્વન્સીને તમે મેક્સિમમ નામ આપી શકો છો કે જે કેટલી છે 0.72 × 10⁻19 સમથિંગ આપણને કંઈક મળે છે. યાદ રાખો, આવૃત્તિનો એકમ હર્ટ્ઝ છે. હવે આપણે તરંગ લંબાઈ પૂછી છે. હંમેશા તરંગ લંબાઈ અને આવૃત્તિ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આપણને એક આવું સૂત્ર આવડે છે કે F બરાબર C/λ. હવે જો તમે આને મહત્તમ કહેતા હો, જો આપણે અહીંયા છે F બરાબર C/λ લઈએ, બરાબર. જો આપણે એને મેક્સિમમ કહેતા હોઈએ કે F બરાબર C/λ, જો હું અહીં મેક્સિમમ લખતો હોઉં તો આ મારે એની અપોઝિટ હોવાથી મિનિમમ લખાય. તો સૂત્ર એવું બને કે લેમ્બડા મિનિમમ બરાબર C/F મેક્સિમમ. એફની જગ્યાએ ન્યૂ શબ્દ વાપરીએ છીએ. તો જો સૂત્ર તમારી સામે જ છે. હવે સમીકરણ 1માં તમારી આગળ કિંમત મળેલી જ છે. સાદુરૂપ આપો તો જવાબ તમને જે મળશે એ 0.0414 નેનોમીટર સમથિંગ તમને જવાબ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, 11.1 દાખલો છે. ખાલી સીધું સૂત્ર E બરાબર HF. જો આવું કાંઈ યાદ રાખતા નહીં, આ જવા દો એટલે કંઈ છે તમારે ડખે ચડવાનું થાય નહીં, બરાબર. સ્ક્રીનશોટ લેતો જાઓ એવું લાગે તો. સૂત્ર જ યાદ રાખો, સૂત્ર ઉપરથી જ દાખલા ગણાય. 11.2 સિઝિયમનું કાર્યવિધેયને છે વર્ક ફંક્શન 50 કહેવાય, જે છે 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તેના ઉપર જે આવૃત્તિ આપાત કરવામાં આવે છે એ છે 6 × 10⁻14 આવૃત્તિ આપાત કરવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. તો એકદમ ઇઝી છે, સૂત્ર શું મુકાય, E બરાબર HF મુકાય. પણ આ જે ઉર્જા આવશે જૂલમાં આવશે. તમારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ગણવી છે તો અહીંયા મૂકી દેવાય HF/E મૂકી દેવાય. સીધો જ જવાબ શેમાં આવી જશે, ઇલેક્ટ્રોન વોલ્ટમાં. કેલ્સી હાથમાં રાખો, 6.63 × 10⁻ કેટલા લખશો, 34 લખશો. F એટલે શું લખશો તો કે 6 × 10⁻14 લખશો. છેદમાં શું લખશો તો કે 1.6 × 10⁻19 લખશો. જો આ જવાબ તમે મને છે કંઈક 2.14 કરતાં વધુ આપશો તો એવું કહી શકાય ઉત્સર્જન થશે. પણ જો 2.14 કરતાં ઓછો આપશો તો હું એમ કહીશ કે ઉત્સર્જન થશે નહીં. ચાલો, અહીં દાખલો પૂરો થઈ ગયો. જુઓ, કરો ગણતરી. હાલો, જેવી તમે આ ગણતરી કરશો તો તમે મને લગભગ જવાબ કેવો આપશો એ મને પાક્કો આઈડિયા છે. તમે મને જવાબ આપશો 2.4 × 10⁻19 જૂલ સમથિંગ આપશો, બરાબર. કેટલામાં છે, 11.2 ને. સિઝિયમ ધાતુનું વર્ક ફંક્શન આપાત થાય છે તો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા. ઓહો, મેં તો એડવાન્સમાં ઘણું બધું સાબિત કરી નાખ્યું. કાંઈ વાંધો નહીં. ચાલો, ગોતવાની કંઈ કેટલી વસ્તુ છે, મહત્તમ ગતિ ઉર્જા. જો મહત્તમ ગતિ ઉર્જા શોધવાની છે, બરાબર છે, તો આની અંદર આપણે છે કયું સૂત્ર લઈ શકાય, Vmax. એ મેં જે ગણ્યું હતું બરાબર જ હતું, બરાબર છે. Vmaximum અમે તમને કહો એટલે એ પ્રમાણે મૂકો. સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે V0. ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા અને મહત્તમ ઝડપ યાદ રાખીએ. ઝડપને મેક્સિમમ વડે દર્શાવે, Vmax વડે. જ્યારે છે અહીંયા આપણને પૂછ્યું છે ઉર્જા એઝ એ કાઇનેટિક એનર્જી, તો આને દર્શાવાય
કે મેક્સિમમ. આ ત્રણ વસ્તુ છે. જોઈએ, આપણને આવૃત્તિ આપી છે 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ. આવૃત્તિ કાર્યવિધેય આપ્યું છે 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ અને આવૃત્તિ આપણને આપેલી છે 6 × 10⁻14 હર્ટ્ઝ. તો પહેલાં તો મારે છે શું ગણવાનું છે, તો કે પહેલાં મારે આની અંદર છે ગણવાનું થાય કે મેક્સિમમ. હવે કે મેક્સિમમનું સૂત્ર શું થાય એ તમને કહી દઉં. આપણે ભણાવ્યું જ છે, HF - 50 થાય, આવું સૂત્ર છે. ધાતુ પર આપાત થાય છે ત્યારે છે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. આખી આવી વાત છે, બરાબર. હવે આ જો આપણે ગણતરી કરવી હોય તો સૂત્ર અહીંયા મૂકીએ, કે મેક્સિમમ બરાબર HF - 50. H ની કિંમત અહીંયા છે, આને છે ન્યૂ કહેજો. અહીંયા થોડું ભૂલ એવું લાગે છે, ખાલી આને ન્યૂ વડે દર્શાવો અથવા તો F વડે દર્શાવો. ચાલો ગણતરી કરો. 6.63 × 10⁻34 × 6 × 10⁻14 અપન છે 1.6 × 10⁻19. આખું બધું શેમાં આવી જશે? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. એટલે જો અહીંયા આવું કરેલું છે, એ તમે લખતા જાજો ભાઈ. આવું લખેલું છે. આ બધું શેમાં લઈ ગયા? આ બધું પહેલાં જૂલમાં હતું, જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં લઈ ગયા છે. સ્ક્રીનશોટ લેતા જાઓ, આમાં કંઈ ટપ્પો નહીં પડે. ગણતરી કરતા જાઓ અને છેલ્લે જવાબ તમને કે મેક્સ કંઈક આવો આવશે. આને કહી દઈએ સમીકરણ નંબર 1. પછી તમને કીધું છે સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે શું થાય. સ્ટોપિંગ પોટેન્શિયલ કે મેક્સ બરાબર EV0 થાય. આપણે સૂત્ર આવડે છે, કે મેક્સ બરાબર EV0. V0 ફાઇન્ડ કરવું હોય તો ડિવાઈડ બાય E કરી નાખો, તો જે તમને જવાબ આવશે એ વોલ્ટમાં જવાબ આવશે. આને કહી દઈએ સમીકરણ નંબર 2. લાસ્ટમાં તમને ઉર્જા ઝડપ પૂછી છે. જો ઝડપ પૂછ્યું હોય તો આપણે સૂત્ર આવડે, કે મેક્સ બરાબર તો આપણે 0.34 આપેલું જ છે, ટૂંકમાં મેળવેલું છે, બરાબર. જો અહીંયા કે મેક્સિમમ બરાબર છે પોઈન્ટ છે 544 × 10⁻19 મેળવેલું છે, બરાબર. તો અહીંયા જો આપણે ગણતરી કરીએ, બરાબર, તો ગણતરીમાં શું આવે છે એની વાત કરીએ. અહીં કંઈક ભૂલ હોય એવું લાગે છે. ઓકે. જો ખાસ યાદ રાખો, આ જૂલમાં છે. જૂલમાંથી મારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં લઈ જવું હોય તો અહીંયા લખવું પડશે કે મેક્સ બરાબર છે 0.544 × 10⁻19. જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં લઈ જવું હોય તો EV અને છેદમાં લખવું પડે 1.6 × 10⁻19. જો આ બેનો ગણતરી કરું, ગુણાકાર કરું, સાદુરૂપ આપું તો મને છે અહીંયા છે કે મેક્સિમમ છે કેટલું મળવું જોઈએ એની હું વાત કરું છું. તો લગભગ આટલું મળવું જોઈએ, 0.346 ઇલેક્ટ્રોન વોલ્ટ મળવું જોઈએ. જો મારે આગળ ડાયરેક્ટ હોય, બરાબર, તો એનો ઉપયોગ હું સીધો અહીંયા કરી શકું. જો કે ભાઈ કે મેક્સિમમ બરાબર 0.34 છે, તો કે મેક્સિમમ બરાબર તો 1/2 mv² લખાય. મારે વી મેક્સ શોધવું છે તો v² મેક્સિમમને હું ટાર્ગેટ કરું, 2 સામે ગુણાશે, બાય m થશે. એમ એટલે ઇલેક્ટ્રોનનું દળ. જો અહીં v² કાઢું તો આખું સ્ટેપ વર્ગમૂળમાં જશે અને આ રીતે છે મને વી મેક્સ કંઈક આટલું મળશે મીટર પર સેકન્ડ. અને એના ઉપરથી છે તમે કિલોમીટર પર સેકન્ડમાં જઈ શકો છો. એકને એક દાખલા છે રિપીટ કરવાના છે. આવા ટોટલ મેં હજી તમને 2 ગણાવ્યા છે, આવા 19 છે. 11.3. એક પ્રયોગમાં એક ફોટો ઇલેક્ટ્રિક કટ ઓફ વોલ્ટેજ આપ્યા છે 1.5 વોલ્ટ. ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કેટલી હોય? કટ ઓફ વોલ્ટેજને છે પોટેન્શિયલ કહેવાય, સ્ટોપિંગ પોટેન્શિયલ V0 આપેલા છે અને તમને ગતિ ઉર્જા પૂછી છે, કાઇનેટિક એનર્જી. સૂત્ર તમને આવડે જ છે, કે = EV0. તો કે મેક્સિમમ EV0 ની ગણતરી કરો, બરાબર, તો તમને લગભગ છે 1.6 × 10⁻19 ગુણ્યા છે 1.5 બેનો ગુણાકાર કરો તો સીધું જ છે તમને આ ઉર્જા મળશે. પણ આ ઉર્જા શેમાં મળશે? જૂલમાં. જો તમારે ડિવાઇડેડ બાય 1.6 કરી નાખો તો સીધું જ છે આ ઉર્જા છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળશે. વોલ્ટેજ આપ્યા હોય ને ઇલેક્ટ્રોન વોલ્ટમાં પૂછ્યા હોય એટલે ખાલી ગુણ્યા એ કરી નાખવાનું. જોઈ લો, એકદમ છે સરળતાથી આ ગણી શકાય છે, બરાબર છે. આગળ વધીએ. ઘણા બધા દાખલા ગણ્યા છે,
આજે આ છેલ્લો દાખલો ગણાવી દઉં છું, પછી આજનું આપણે પૂરું કરશું, થોડીક વાતો કરશું. હિલિયમ નિયોન લેસર વડે 632.8 નેનોમીટર તરંગ લંબાઈનો પ્રકાશ ઉત્પન્ન કરવામાં આવે છે, એટલે આ લેમ્બડા છે. ત્યારે જે પાવર છે, પાવર મિલીવોલ્ટને મેગામાં લઈ જવો પડશે. મિલીથી છે તમે વોટમાં લઈ જાઓ 10⁻³ થશે. તો અહીંયા ફોટોનની ઉર્જા અને વેગમાન બે વસ્તુ શોધવાની છે, બરાબર. કેટલા ફોટોન આપાત થશે એ ગણવાનું છે, બરાબર. આ બધી ગણતરી કરવાની. પહેલાં તો પહેલું સ્ટેપ લઈએ તો ફોટોનની ઉર્જા ગણવા માટેનું સૂત્ર છે E બરાબર hc/λ ઇન જૂલ. લેમ્બડાની કિંમત આપણને આપી છે. સાદુરૂપ આપો એટલે કે જે કાંઈ એનર્જી મળશે એ જૂલમાં મળશે. આ છે સમીકરણ નંબર 1. ફોટોનનું વેગમાન એટલે P બરાબર h/λ થાય. તો છે આ રીતે જો ગણતરી કરો, બરાબર. P બરાબર h/λની કિંમત મૂકો તો વેગમાન આપણને છે કંઈક, જો આનું સાદુરૂપ લઉં તો કંઈક મને આટલું મળવું જોઈએ, 1.05 × 10⁻⁻27 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ, દળ ગુણ્યા વેગ. આ મને વેગમાન મળે છે. એટલે આ આપણા માટે થયું સમીકરણ નંબર 2. હવે આપણને બીજું શું પૂછ્યું છે? ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની છે, n. વળી પાછું આપણું ઉદાહરણ પહેલું યાદ કરો. સંખ્યાનું સૂત્ર તમને ખબર છે, પાવર બરાબર ઉર્જા છેદમાં સમય. NHF અપોન શું આવશે? T. n ને ટાર્ગેટ કરો, P × T અપોન શું આવશે? HF. બરાબર, આવું સૂત્ર આવે. અથવા તો હું આને આમ પણ લખી શકું, T બરાબર 1 સેકન્ડ લઈ લો, HF બરાબર E લઈ લો, તો જો આ સૂત્ર છે, આ લખી શકો. તો n તમને છે કંઈક કેટલા મળશે? 3 × 10⁻16 ફોટોન પર સેકન્ડ. સ્ક્રીનશોટ લેતો જાઓ, સૂત્ર યાદ રાખો. હવે ત્યાર પછી આપણને કંઈક શોધવાનું એવું કીધું હતું કે ફોટોનના વેગમાન જેટલું વેગમાન ધરાવતા હાઇડ્રોજન પરમાણુને કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ. હાઇડ્રોજન પરમાણુની વાત આવી. હવે હાઇડ્રોજન પરમાણુનું વેગમાન છે એ ફોટોનના વેગમાન જેટલું જ લેવાનું છે, P બરાબર mv. V બરાબર છે P/m. બરાબર, યાદ રાખીએ હાઇડ્રોજન છે એટલે 1H1 થાય. હાઇડ્રોજનના કેન્દ્રમાં છે એક જ પ્રોટોન હોય. એક પ્રોટોનનું દળ કેટલું થાય? તો કે 1.6 × 10⁻27. ફોટોનનું વેગમાન તો આપ્યું જ છે. તો છે અહીંયા આપણને અંદર પ્રોટોનની ઝડપ કંઈ કેટલી મળશે? 0.63 મીટર પર સેકન્ડ. વિદ્યાર્થી મિત્રો, 11.5 સુધી આજ તમને દાખલા ગણાવ્યા છે. બાકીના દાખલા આપણે